આ સંસારમાં આપણે અત્યારે કેવી રીતે જીવી રહ્યા છીએ, ક્યાં આપણે ઊભા છીએ, એ આપણે દર્શાવે એનું નામ શાસ્ત્ર. આપણે ધર્મશાસ્ત્રોનું પઠન કરીએ કે સાંભળીએ ત્યારે આપણે ખબર પડે કે હું કોણ છું, ક્યાં ઊભો છું, મારી આ સંસારમાં શું સ્થિતિ છે. આ કથાઓ આપણે સાંભળીએ તો એનો અર્થ એવો નથી કે આ માન ઘણા એમ કે કેટલાય વખતથી કથાઓ થાય છે મહારાજ, પણ કોઈ સુધરે છે. એવું નથી. તમે સાંભળો, બરોબર સાંભળો. તમે થોડાક દિવસ સત્સંગ કરો, સાંભળો, પછી તમને ખબર પડી કે સુધારો થયો કે નથી થયો. એ પડે લ્યો. કદાચ તમને ન પડે ને તો તમારે ઘરમાં પૂછવાનું. પુરુષો જો કથા સાંભળતા હોય તો થોડા થોડા સમયે ઘરવાળાને પૂછવાનો કે હમણાં મારામાં કઈ સુધારો થયો કે નથી લાગતો સુધારો થયો. પેલા વાત વાતમાં જે ક્રોધ કરતો હોય, પગ પછાડતો હોય, જે અમંગલ બોલતો હોય, આ બધું જો ધીમે ધીમે ઓછું થઈ ગયું હોય તો ઘરવાળા એમ કહે ખરા ના ના હમણાં કઈ સુધારો થયો છે. અને બહેનો એ બહુ કથા સાંભળતા હોય ને પછી જો પતિ એમ કે ના ના હમણાં તમે ઉપાડા ઓછા લ્યો છો, જો આમ થોડો પરિવર્તન દેખાય તો સમજવાનો સુધારો થાય. એમાં પૂછવાનું, એમાં આપણે પછી શરમ ન કરવાની, પૂછી લેવાનું કે મારામાં કઈ સુધારો થયો છે કે નહીં. પેલા આપણે જેમ તેમ બોલતા હોઈએ, અમંગલ વાણી બોલતા હોઈએ, પછી એમ સ્વાભાવિક કથા સાંભળીએ પછી મનમાં એમ થઈ જાય કે ના ના ગાળો બોલાય નહીં, હો પાપ લાગે. નામ જ લેવું છે ભગવાન નું લઈ. આપ જેવા સદગુરુ પધાર્યા છો, હવે આપણે એવી અમને કથા સંભળાવો સિદ્ધાંત સંપન્ન. ત્યારે સૂતજી ઋષિઓને કહે છે કે મહારાજ, હે સૌનકાદી ઋષિઓ, તમારો પ્રશ્ન અતિ ઉત્તમ છે. તમે જે કથા પૂછી છે એ સર્વ સિદ્ધાંત સંપન્ન પૂછી છે. ભક્તિ જ્ઞાન વૈરાગ બધાની વૃદ્ધિ કરનારી, મોહ માયાને દૂર કરનારી, ક્લેશ ક્લેશાંતને શાંત કરનારી અને ભગવત પ્રાપ્તિ કરાવનારી કથા તમે પૂછી છે. સર્વ સિદ્ધાંત સંપન્ન. તો સાવધાન થઈને સાંભળો. હું તમને એવી કથા કહું. આ કલિયુગમાં એના જેવું બીજું કોઈ સાધન નથી જે સદગુરુ ભગવાન વેદ વ્યાસે મને કહ્યું છે આ જ્ઞાન. અને એ જ્ઞાન છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાસિતમ એતસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધયે ન વિદ્યતે. હે મહારાજ, હું તમને શ્રીમદ ભાગવત શાસ્ત્ર જે મને વેદ વ્યાસે કહ્યું છે એ હું આપને કહું છું. આ એવું દિવ્ય જ્ઞાન છે જે ભગવાન સુધી લઈ જનારું છે. મહામૃત્યુના દુઃખમાંથી મુક્ત કરાવનારું છે. આ સંસારમાં કોઈ ભયંકર જો દુઃખ હોય ને તો એ મૃત્યુનો છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે અંતિમ સમયનું જે દુઃખ છે આ શરીરને છોડવાનું.
શાસ્ત્રો પણ એમ કહે છે કે મૃત્યુ બહુ દુઃખદાયી છે. આપણે એટલા માટે તો આ જન્મ મૃત્યુના દુઃખમાંથી મુક્ત થવા એટલે ઈચ્છીએ છીએ. આ શરીરમાંથી જીવ કઈ એમ થોડો નીકળે છે. બધી 999 નાડીઓ જે હોય ને એ બધી તૂટે. ઓલા જોજો જેનો ઘણીવાર કોઈનો છેલ્લો સમય હોય ને, આપણે જોયું હશે કોઈનું મૃત્યુ, કફના અવાજ આવતા હોય, ગળળ ગળળ, ઉભા શ્વાસ હાલતા હોય. અનુભવી માણસ સમજી જાય. ઉભા શ્વાસ જોઈને એટલે એમ થાય કે હવે આ થોડા સમયના મહેમાન છે. એટલે વળી જે કોઈ આવે એ બધાને કે હવે અમને ગંગાજળ પાવ, ગંગાજળ પાવ. બધા બધા જય સ્વામિનારાયણ. પછી તમે જોજો એ ચમચું ગંગાજળ ની લોટી લઈ આવે. હવે એ સમય એ છેલ્લા જે શ્વાસ આવતા હોય ને એ સમય એ આત્માને એ જીવાત્માને પોતાની ખબર ન હોય. બોલો, કારણ કે બધી જે એની ચેતના હોય એ તો બધી શાંત થઈ ગઈ હોય. હવે ચેતના જ જો શાંત થઈ ગઈ હોય, ઓળખી ન શકતો હોય, એટલે તો તમે જોજો છેલ્લા શ્વાસ આવે પછી જે કોઈ મળવા આવે ને ત્યારે ઘરના બધા એને પૂછે બોલો બોલો, જુઓ કોણ આવ્યો, ઓળખો ઓળખો. બાપા આ જુઓ તો તમને મળવા કોણ આવ્યું. ઓની તો એક ઇન્દ્રિયો કામ ન કરતી હોય, આંખો સ્થિર થઈ ગઈ હોય તોય ધડધડાવ્યો. જુઓ જુઓ કોણ આવ્યો. પણ ખરેખર જો ઓળખતા હોય બાપા તો એ બોલે ખરો કે આને ન ઓળખું, આને તો બરોબર ઓળખું, આને તો મારા આખા કુટુંબને આખી જિંદગી ભેળા નથી થવા દીધા, કોઈના સગ પણ સરખા રાખવા નથી દીધા, બે પાંદડે કોઈને થવા નથી દીધા. આ પટબારાને ન ઓળખો. પણ શું કરે તે સમય ચેતના જ. અને તમે જોજો છેલ્લી ઘડી હોય ને ત્યારે બધા પાણી બહુ અંદર મોઢામાં નાખ્યો અને ખરેખર અવાજ એનો જ આવતો, એને કાંઈ તરસ ન લાગ્યો હોય. આમ ખરેખર કોઈનો છેલ્લો જીવ હોય ને ત્યારે બહુ પાણી ન રેડવાનું મોઢામાં. ઉલટો શાંતિથી મજાનો જીવ નીકળતો એને આપણે ગોટે ચડાવી દઈએ, માય પાણી રેડી રેડી. એની તો ચેતના જ બધી શાંત થઈ ગયું. એમ ભૂખ કે તરસ કઈ લાગતા ને એમ કેટલા દિવસથી તો પથારી એમ પડ્યા હોય. કોઈ દી પાણી માગે છે જોજો, જયારે ચેતના લુપ્ત થઈ જાય પછી પોતે નહીં બોલે કે મને તરસ લાગી જાય પાણી દિયો. ચેતના જ નથી. પણ ગરુડ પુરાણમાં લખ્યું છે કે હજારો વિષયો કરડે જેવી વેદના થાય એવી વેદના શરીરમાંથી જ્યારે જીવ નીકળે ત્યારે જીવાત્માને ભોગવવી. કાલ વ્યાલ મુખગ્રાસમ, એટલે તો ભાગવતજીમાં શ્લોક લખ્યો છે વ્યાસ ભગવાને કે કાલ વ્યાલ મુખગ્રાસમ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાસિતમ. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કાલ વ્યાલ, કાલ રૂપી વ્યાલ. વ્યાલ એટલે સર્પ. આપણે એમ નથી સમજવાનું કે પરીક્ષિત રાજાએ સમીક ઋષિના ગળામાં સાપ મૂક્યો એટલે એને તક્ષક કરડ્યો. તો આપણે ક્યાં કરડવાનો છે? આપણે કોઈના ગળામાં નથી મૂક્યો તોય આપણે તો કરડશે. સાપ તો કરડવાનો છે. સાપ એટલે શું? તો કે કાળ. કાળને જ સર્પ કયો છો. કાળ સર્પ છે, પરીક્ષિત જીવ છે. પરીક્ષિત એટલે આપણે બધા. માતાના ઉદરમાં ભગવાન જેનું પરીક્ષણ કરે એ પરીક્ષિત. દરેક જીવને કાળરૂપી સર્પ કરડે છે.
આપણે પણ બધાયને શાસ્ત્ર તો એમ કહે છે કે મૃત્યુ આપણી સાથે જ છે. મૃત્યુ આપણી સાથે જ. શાસ્ત્રો તો એમ કહે છે કે પગના અંગૂઠાની આગળ મૃત્યુ ચાલે છે. એટલે તો આપણે બધાને કોઈને ખબર છે કે મૃત્યુ ક્યારે આવશે? મરવાના છે એ બધાને ખબર છે આપણે કે મરશું, પણ ક્યારે મરશું, કેટલા વર્ષે મરશું, કઈ જગ્યાએ મરશું, કેવી રીતે મરશું, એ કોઈને ખબર નથી છે. મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જન્મ મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુથી બચવાનો આ સંસારમાં કોઈ ઉપાય નથી. એટલે તો પરીક્ષિત રાજાને જ્યારે સદગુરુ સુખદેવજી મળ્યા ને ત્યારે કઈ એમને એમ નથી કીધું કે હું મૃત્યુથી બચવા આવ્યો છું, એમ નથી કહ્યું. એમ કહ્યું છે મને મૃત્યુથી અભય થવું છે. હે મહારાજ, મને મૃત્યુથી અભય બનાવો, એમ કહે છે. બચાવો એમ નથી કહ્યું. અને આ ભાગવત સાંભળ્યા પછી છેલ્લે પરીક્ષિત રાજા સુખદેવજીને એમ કહે છે કે ભગવાન તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ. હે મહારાજ, અભયમ દર્શિતમ તોયા. તમે મને આ ભાગવત સંભળાવ્યો નથી, આ કથા માત્ર સંભળાવી નથી, આ કથા સંભળાવીને મને સાક્ષાત પરમાત્માની એવી અનુભૂતિ કરાવી છે મહારાજ કે હવે મને કોઈ મૃત્યુની બીક જ નથી. ભગવાન તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ. હવે ગમે ત્યારે તક્ષક આવે, ગમે ત્યારે આ શરીર પડી જાય, તમે મને ભાગવતના એક એક શ્લોકોનું જે વર્ણન કરી, આ જે કથા મને સંભળાવી મહારાજ, સાક્ષાત પરમાત્માની મને અનુભૂતિ કરાવી દીધી છે. હવે તો મને આ શરીર પણ બંધન લાગે છે. ભક્તની એક એવી ભૂમિકા બની જાય પછી સંસાર તો એને બંધન લાગે પણ શરીરે બંધન લાગે. હવે એમ કહે છે મહારાજ, હવે મને બસ આશીર્વાદ દો. અભયમ દર્શિતમ તોયા. તમે મને અભયતા બતાવી દીધી, અભયતા આપી દીધી મહારાજ. મૃત્યુ આપણે પામવાના છીએ, પણ જો ભગવાનની ભક્તિ કરશું, સત્સંગ કરશું, તો મૃત્યુ એનાથી નિર્ભય થઈને ભરીને ભજતા ભજતા આ શરીર છૂટશે. ભક્તિ કરશું તો એવું નથી કે આપણે લાંબુ જીવશું કે ચિરંજીવ રહેશું. મરવાના તો તોય છીએ, નહીં કરીએ તોય મરશું. તો પગ ઘસી ઘસી મરવું પડે, પગ પછાડી પછાડીને મરવું પડે ને આ સહજ મૃત્યુ. સહજ મૃત્યુ. ઘણી વાર જોજો આપણે કોઈ એમ કહીએ કે આ ફલાણા ભાઈ ગુજરી ગયા, અરે એ ગુજરી ગયા, પણ બરોબર હતા, કાંઈ તકલીફ નથી. 2 દિવસ પહેલા અમે મળે તો કે આ બધી વાત સાચી, બસ એટેક આવી ગયો. એટલે વળી ડાયા માણસો કે હા હા ભાઈ બહુ આમ તો સારું કહેવાય. ખાટલો ન ભોગવવો પડ્યો, સેવા ન લેવી પડી, ઓલી કચ્છીમાં કેવો છે ને પેપર તે પ્યો સા નકરી વ્યો ફટ દઈ પતી. પણ અનુભવ કરજો, બીજા બધામાં પસંદગી હાલશે, આમાં પછી પસંદગી ના હાલે. હાલે આપણે એમ કહીએ ખરા કે ભગવાન મોત દેજો તો આવું દેજો,
પણ એ હાલશે નહીં, એમાં પસંદગી હાલશે. અહીંયા તમે હજી બધાને કહી દો કે આવા કપડાં નહીં ચાલે, આવું નહીં ચાલે, આવો જમવાનો, બધાયમાં પસંદગી હોય. બોલો, પહેરવામાં, ઓઢવામાં, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, બધું આપણે મનપસંદ કરીએ, પણ એમાં કોઈ દી પસંદગી નહીં ચાલે. કર્માનુભોગચ્છતે જીવ એકઃ. મૃત્યુ કર્મના અનુસાર આવે છે, આવે જરૂર છે. એટલે જ આપણું શાસ્ત્ર એમ કહે છે કે રોજ જેમ ભગવાનને યાદ કરીએ એમ મૃત્યુને રોજ યાદ કરી લેવાનું. જેમ બે ચાર માળા ભગવાનની કરીએ એમ 8-10 વખત રોજ બોલીએ જવાનો કે મરી જવાનો છું, મરી જવાનો છું, મરવું છે. આ પાપ ક્યારે થાય ખબર છે? કે મૃત્યુનો માણસને વિસ્મરણ થઈ જાય ને એટલે જ પાપ થાય. મૃત્યુનું સ્મરણ જો હોય તો મૃત્યુ જ્યારે આવે ત્યારે બીક ન લાગે, આપણે પાપ ઓછું થાય. જ્યારે જ્યારે મૃત્યુ આપણે ભગવાનનું સ્મરણ, એટલે શાસ્ત્ર એમ કહે છે કે બે ને કોઈ દિવસ ભૂલવા નહીં. એક ભગવાનને અને બીજા મૃત્યુને રોજ સંભાળી. મૃત્યુનો અભ્યાસ કરવો પડે, અને મૃત્યુનો અભ્યાસ કર્યો હોય છેલ્લી ઘડીએ પછી મૃત્યુ આવે ત્યારે આપણે બી ન જઈએ. આપણે ઓચિંતો કઈ આવે તો તકલીફ પડે. આ જો ઘટ પણ આવે એટલે આપણે ધીમે ધીમે ખબર પડે કે હવે આવે છે. માથાના વાળ ધોળા થાય, દાંત બધા ડગવા માંડે, ગુડા થાકે, એટલે થોડી ચેતતા થઈ જાય કે ના ના હવે ઘટ પણ આવે. રોગ, દુઃખ, ઘટપણ અને મૃત્યુ, આ ચાર વસ્તુ ક્યારે આવીને બાયણે ઊભી જાય નક્કી નહીં. આ શરીર એવું છે કે શરીર રોગથી ભરેલું છે. વિજ્ઞાન પણ એમ કહે છે કે આપણી અંદર દરેક રોગના જીવાણુ છે. હવે એ વધી જાય, જે જીવાણુ વધ્યા એ રોગ વધ્યો. આ શરીરમાંથી ક્યારે કયો રોગ નીકળશે કઈ નક્કી નહીં. એટલે અભિમાન કરવા જેવું નથી શરીરનું. ઘણા આપણે અભિમાન કહી મને કાંઈ નથી બાપા, મેં તો કોઈ દી ગોળીએ નથી ખાધી, કાંઈ નક્કી ન કર્યું, ક્યારે આવી જાય. ભૂખ, તૃષા ને નિદ્રા જેમ શરીરના સહજ ધર્મ છે, એમ રોગ, શોક, દુઃખ, ગઢપણ, મૃત્યુ આ બધા શરીરના સહજ ધર્મ છે. જેને જેને શરીર હોય એને બધું આવે આવે. દેહ છે એને બધું આવે. મૃત્યુનું દુઃખ ભયંકર છે, પણ ભાગવત શાસ્ત્ર એક એવી ઔષધિ છે કે જે જન્મને મૃત્યુના ચક્રમાંથી છોડાવે છે. ભવૌષધિ. આપણે બીમાર પડી કોઈ ડોક્ટર પાસે જઈ રોગનું નિદાન કરે અને એ રોગના નાશની જ ઉપચાર કરે, દવા કરે. એમ શાસ્ત્રમાં સંસારને પણ રોગ કયો છે. ભવ રોગ નિબદ્ધાના. ભવ રોગ છે. આ સંસારમાં જન્મે એટલે એક રોગ તો આપણે લાગી જ ગયો, ભવરૂપી, સંસાર રૂપી. અને એની ઔષધિ છે સત્સંગ. અને ઔષધિ કઈ, દવા કઈ? ભગવાનનું નામ, સત્સંગ, જ્ઞાન. એક જ આ શાસ્ત્ર એવું છે, એ દસમાદ અપરમ કિંચિત
મનઃ શુદ્ધયેન વિદ્યતે. મનની શુદ્ધિ માટે ભાગવત શાસ્ત્રથી વિશેષ બીજું કોઈ પ્રયોજન નથી. હે ઋષિઓ, મનને પવિત્ર કરવા, મનને સુધારવા, મનને ભગવાનમાં સ્થિર કરવા હું તમને ભાગવત શાસ્ત્ર કહીશ. આ કલિકાલમાં દિવ્ય ઔષધિ છે. અહીંયા મન ઉપર ભાર દીધો છે. બહુ ધ્યાન દેજો આ કથા. એમ કહ્યું છે, એ તસ્માદ અપરમ કિંચિત મનઃ શુદ્ધયેન વિદ્યતે. મન ઉપર ભાર. મુક્તિનું કારણ એ મન છે અને બંધનનું કારણ પણ મન છે. આપણે મન જ બગાડે છે, મન જ આપણું બધું સુધારે છે. એટલે તો કીર્તનમાં કહે છે કે મનથી માનેલા સુખ દુઃખ. તમને ગમે ત્યાં સારો મજાનો ખાટલો મળી જાય, પછી ભલે ને થોડીક અંદર દોરી ઢીલી હોય ને અંદર ગોળિયા જેવો થઈ જતો હોય, પણ તમે મનથી એમ માની લો કે આહા બહુ સુંદર મજાનું આસન સારું છે, બધું સારું છે, એ વાયરો વાય છે. આ મનથી તમે માની લો, તમે જોજો એમાંય તમને બધું સુખ મળશે. અને મજાનો પલંગ હોય, ગાદલા સુંદર મજાના હોય, ઓઢવાનું બધું હોય, પણ મનથી એમ કે ઓહો ક્યાંય આપણે શેઠે ભગાવ્યા છે, એકાંતમાં પડ્યા છે, કોઈ પૂજા કરતું નથી. મનથી તમે દુઃખી થાવ, દુઃખી. તમે મનથી ગમે તેમાં સુખની અનુભૂતિ કરજો, જોજો તમને સુખ જ મળશે. આપણે આમ બધા બેઠા હોય અને તમારી બાજુ આમ ગળદી બહુ હોય, તો જોજો કોઈ બાજુમાં આવીને બેસે ને આમ ગુડાવી જાય થોડાક. પણ ગમે એટલી ગળદી હોય ને વેવાણ આવે તો તમે જોજો, વેવાણ ને જોઈ તો અમારા હાથ લાંબા કરી કરીને આગળ પડ્યો. આમ જરાય જગ્યા ન હોય તો આજુબાજુ વાળા છેટા કરે, એ થોડાક છેટા આવે છે પછી ભલે. એટલે તો શાસ્ત્ર કે છે ભગવાન જે સ્થિતિમાં રાખે એમાં તમે આનંદથી રહ્યો. મનને એમાં આનંદમાં રાખો તો તમે શું કે. એટલે જ આપણું શાસ્ત્ર કહે છે કે બે વસ્તુને સુધારવી હંમેશા, એક સ્વભાવ અને બીજો અભાવ. તમે અભાવ કોઈમાં ન રાખો. ભગવાન જે આપે છે બરોબર છે, શું કે આપણી લાયકાત પ્રમાણે બધું બરોબર છે. એક અંતરમાં અભાવ ન હોય તો આપણે સુખી છીએ, અને બીજો સ્વભાવ સુધારી નાખ્યા. સ્વભાવ આપણો સાકર જેવો હોય, બધા ભળી જાય તો ક્યાંય તકલીફ છે કે નહીં છે. પણ સ્વભાવ જ કોળિયા મગ જેવો હોય, ગમે એટલી તમે તેને ચડાવો. હવે તો આ કુકર નીકળ્યા, ગમે એટલી સીટીઓ વગાડો, પણ કોળિયા કોઈ દી ચડે. મન એવ મનુષ્યાણામ બંધ કારણ મોક્ષયો. બધાયનું કારણ મન છે. સુખનું કારણ, બંધનનું કારણ. એટલે જ વ્યાસ ભગવાને એમ લખ્યું છે અહીંયા કે તસ્માદ અપરમ કિંચિન મનઃશુદ્ધયેન વિદ્યતે. મનને સુધારવા માટે ભાગવત શાસ્ત્રથી વિશેષ બીજું કોઈ પ્રયોજન નથી. મનને સુધારવા, મનને પવિત્ર કરો. સ્નાન કરવાથી શરીર પવિત્ર થાય, કપડા ધોવાથી પવિત્ર થાય, પણ મન તો શરીરની અંદર છે. એને પવિત્ર કરવું હોય તો સત્સંગ કરવો પડે. સત્સંગ એનું જળ છે. ભગવાનનું નામ મનને પાવન કરે છે.
સુખદેવજી મહારાજે જ્યારે આ કથા પરીક્ષિત રાજાને કઈ ગંગા કિનારે, ત્યારે દેવતાઓ આવ્યા ત્યાં અમૃત લઈને કે આ અમૃત એને આપી દો મહારાજ, આ અમર થઈ જશે અને કથા અમને આપો એના બદલા. સુખદેવજી મહારાજે દેવોને અભક્ત જાણ્યા છે. સુખદેવજી મહારાજ કથા કરતા હતા ત્યારે કઈ બે જ જણા નતા, સુખદેવજી ને પરીક્ષિત નતા, તે તો મોટા મોટા ઋષિઓ, કેટલાય શ્રોતાઓ, વૈષ્ણવો બધાય બેઠા. હવે એ બધાયમાં દેવતાઓ આવીને બેસી ગયા કથા સાંભળવા, તો શું એને સાંભળવા ન મળે? મળવા નહીં જતી. પણ એ અભક્ત એટલે કયા કે અહીંયા આવીને સીધી સોદાની જ વાત કરી કે લ્યો આ અમૃત દ્યો ને કથા અમૃત દ્યો, આ લ્યો. એટલે સુખદેવજી મહારાજે ના પાડી છે. ભાગવતમાં લખ્યું છે કે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા, દેવોને દુર્લભ છે. ભગવાનની કથા તો બહુ દિવ્ય છે. એ કૃપા કરે તો જ થાય. અને સુખદેવજી મહારાજે આ કથા કહીને 7મે દિવસે જયારે પરીક્ષિતનો મોક્ષ થયો ને, બધા એને જોતા ગંગાને કિનારે, આહા કોલાહલ થઈ ગયો બધા લોકમાં. શ્રીમદ ભાગવતાન મુક્તિ, ધન્ય છે આ ભાગવતી કથાને, જેના શ્રવણથી આજે મહારાજ પરીક્ષિતનો મોક્ષ થયો. જય જયકાર થઈ ગયો બધા લોકો. એટલું જ નહીં, બ્રહ્માજીને ખબર પડી કે સુખદેવજી મહારાજના કથામૃતથી, જ્ઞાન યજ્ઞથી મહારાજ પરીક્ષિતનો મોક્ષ થયો. બ્રહ્માને પણ આશ્ચર્ય થયું. સત્યલોકે તુલામ બધવા, બ્રહ્માજીએ સત્યલોકમાં ત્રાજવું બાંધ્યું અને એક ત્રાજવામાં મુક્તિના જેટલા સાધનો હતા, તીર્થનું ફળ, યજ્ઞોનું ફળ, વ્રત, જપ, તપ, ધ્યાન, તમામ મોક્ષના જેટલા સાધનો, એ બધાની સાથે બ્રહ્માજીએ ભાગવત શાસ્ત્રની તુલના કરી. ભાગવતજીમાં એમ લખ્યું છે સત્યલોકે તુલામ બધવા તુલે સાધનાન્યજઃ. પણ વાસ્તવમાં આનો અર્થ એવો છે કે બ્રહ્માજીએ તુલના એટલે કઈ આમ ત્રાજવામાં તોલ્યા નહીં, પણ તુલના કરી કે વેદ થી મુક્તિ કેટલા સમયમાં મળે, તપ જપ થી કેટલા સમયમાં મળે, આમ કેટલા, બધાની તુલના કરી. તુલનાનો બીજો આપણે ગુજરાતી અર્થ કરીએ તો સરખામણી. તુલના એટલે શું? ઘણી વાર આપણે બેઠા હોઈએ તો નથી વાતો કરતા કે બાપા માણસ ઘણા ઊંચા, એ અનેરા કદના છે, પણ આની તોલે ના આવે હોય. માણસ કા આની તોલે ના આવે. એ મારો રામ તમે દયાના સાગર કૃપા રે નિધાન છોડે ભગવાન સીતાજીની તો સીતાજી તો છોડે શણગાર સજી મંદિર ને દ્વાર તમે, સોળે શણગાર સજી મંદિર ને દ્વાર તમે, ફૂલ ને ચંદન થી છોપ જાવો તારા તમે, સીતાજીની તો સોળે શણગાર સોળે
સીતાજી આવો મારા રામ તમે સીતાજી તુલના મુક્તિના સાધન જેટલા જેટલા પુણ્ય પણ ભાગવત જીવાનું જે ત્રાજવું નીચું રહ્યું લઘુન નાન્યાની જાતાની સાધનાન્ય જાની જાત. ત્યારે બ્રહ્માને આશ્ચર્ય થયું કે ઓહો આટલું બધું તે શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં કે 7 જ દિવસમાં મુક્તિના સાધનમાં ભાગવત શાસ્ત્ર જેવું બીજું કોઈ સાધન નથી. બ્રહ્માજીને કહેવું પડ્યું. આ દિવ્ય કથા સુખદેવજી મહારાજે જે વર્ણવી પરીક્ષિત રાજાને આ જ્ઞાન કહ્યું, ત્યાર પછી આ ભાગવત સૌથી પહેલો કોને કર્યું? દેવર્ષિ નારદે. કલિયુગના 200 વર્ષ પછી આ ભાગવત સૌથી પહેલો પૃથ્વી ઉપર કોઈએ કર્યું હોય તો દેવર્ષિ નારદે. નારદજી આ ભાગવત કથા કરી અને એના વક્તા હતા સનકાદી ઋષિઓ, બ્રહ્માના માનસ પુત્રો. બ્રહ્માના 4 માનસ દીકરા છે, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. એ વક્તા થયા. એમને આ ભાગવત વર્ણવ્યું છે. બહુ દિવ્ય કથા છે. ત્યારે ઋષિઓએ કહ્યું કે મહારાજ નારદજીએ ભાગવત કથા કરાવી. એ તો સ્વયં ભગવાનના અગ્રણી દાસ છે મહારાજ. ભગવાન જેને પ્રત્યક્ષ છે. નારદજી તો એક એવા સંત છે કે ગમે તે લોકમાં જવું હોય એમને સૂર્યની જેમ બધાય લોકમાં જઈ શકે. એમને કોઈ રોકી ન શકે. એમને કોઈ સીમાડા નથી. ભગવાન પણ પ્રત્યક્ષ. જ્યારે વિના વગર ભગવાન દર્શન દે. આવા જોઈએ ભગવાનના અગ્રણી દાસ, યોગના ભાસ્કર, ભગવાનના અનન્ય ભક્ત. તો એમને વળી આ ભાગવત કથા કરાવવાની શું જરૂર પડી? નારદજીએ ભાગવત કઈ જગ્યાએ કર્યું, શા માટે કર્યું? હવે બધી કથા કહો મહારાજ. ત્યારે સૂતજી કહે છે કે સાંભળો. એક વખત બ્રહ્માના આ માનસ 4 દીકરા બદ્રીવનમાં નરનારાયણ ભગવાન પાસેથી સત્સંગ કરીને વળ્યા હતા. આપણા ભારતખંડના જંબુ દ્વીપના આપણો ભારતખંડ છે અને એના પ્રધાન દેવ નરનારાયણ છે. હિમાલયમાં બિરાજે છે, બદ્રીવનમાં બિરાજે છે, એટલે આપણે એમને બદ્રી નારાયણ કહીએ છીએ. પણ બિરાજે છે ત્યાં કોણ? નરનારાયણ. ભગવાનનો દિવ્ય અવતાર છે. જગતને તપશ્ચર્યાનું જ્ઞાન નરનારાયણ ભગવાન આપ્યું છે. આજે પણ ત્યાં બિરાજે છે, તપ કરે છે. અને એ નરનારાયણ ભગવાન પાસે મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા વેદવેતા, બ્રહ્મવેતા, શાસ્ત્રવેતા, આવા બધા સંતો દરરોજ નરનારાયણ ભગવાન પાસે સત્સંગ કરવા. એક વખત સનકાદી ઋષિઓ સત્સંગ કરીને વળ્યા છે. એમનું વળવું અને નારદજીનું જવું. નારદજી બદ્રીવન જતા, બે આમ સામસામે થઈ ગયા. પણ નારદજી કઈક ચિંતામાં હતા. આપણે એકદમ ચિંતામાં હોઈએ ને, કાંઈક વિચારમાં હોઈએ, પછી આપણે આમ જાતા હોઈએ તો જોજો આપણે ખબર ન હોય કે કોણ સામેથી આવ્યો, કોને આપણે બોલાવ્યા, કોણ નીકળી ગયો. પછી બીજી વાર મળે ત્યારે આપણે કે મેં તમને જોયા હતા, આવા કપડા પહેર્યા હતા, અહીંયાથી આમ ગયા હતા, તમારા ભેગું આ હતા. એટલે ઓલો કે હા તો મેં તમને જોયા ખરા, તમને બોલાવ્યા, તમારું ધ્યાન નતું બાપા. આ જે સ્થિતિ ને શૂન્ય ચિત્ત કહેવાય.
મહારાજ આપ તો સાધુ છો, પછી તમને તો કાંઈ નથી, પરિવાર નથી, દીકરા દીકરી નથી, ભણાવવા નથી, પરણાવવા નથી, વાડી ખેતર, તો તમને વળી શું ચિંતા નારદજી? કથમ દિન મુખા, આ મોઢું તમારું અવડું ચિંતાગ્રસ્ત કેમ છે? ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો અવડા ઉતાવળા ચિંતામાં? એક સંસારી માણસનું જેમ તમામ ચાલ્યું જાય અને એ જેમ દુખી દુખી થઈ જાય, એમ મહારાજ તમે તો દુખી દુખી લાગો. તમને વળી શું ચિંતા છે? નારદજીને ચિંતાનું કારણ પૂછ્યું. હવે નારદજી જે ચિંતાનું કારણ સનકાદી ઋષિઓને કહે છે, એ કથા સૂતજી ઋષિઓને કહે છે. સાધુ પુરુષ હોય ને એને પોતાની ચિંતા ન હોય. સાધુ કેને કહેવાય? બીજાને દુખે દુખી થાય એ સાધુ. સાધુ આ સાધુ ભાષા, બીજાને દુખે જે દુખી થાય એ સાધુ પુરુષ. સાધુતાથી જે સાધુ કહેવાય. નારદજીને પોતાનું દુઃખ નથી, મારા બીજાની ચિંતા, સંસારની ચિંતા. નારદજી કે મહારાજ સાંભળો, મને શું ચિંતા છે, શું કામ આટલો દિન મુખ છું? હવે સાંભળો, કહું તમને. હું આ કલિયુગમાં આવ્યો તો પૃથ્વી ઉપર તીર્થ કરવા. આ સ્વર્ગના દેવો છે ને, એ પણ સ્વર્ગમાં રહી રહી સ્વર્ગના સુખ ભોગવી ભોગવી, સ્વર્ગના અમૃત પી પી ક્યારેક એને કંટાળો આવ્યો. એવું નથી કે માણસ સુખમાં કોઈ દી કંટાળે નહીં. તમે જોજો, જેને અતિશય સુખ હોય ને એ સુખથી એ કંટાળે. આપણે અતિશય સુખ હોય, રોજ તમને સવારના કોઈ બસ મેવા મીઠાઈ દીધા રાખે, 2-4 જાતના મિષ્ટાન, 2-4 જાતના ફરસાણ, અઠવાડિયું સુધી રોજ તમારી સામે આમ મૂકે, પછી તમે કંટાળો કે નહીં? હમણાં જો આપણો યજ્ઞ છે તો હમણાં રોજ આપણે ખાશું, પણ જેવા 5-7 દિવસ થશે ને પછી એમ થાય કે હવે ખીચડી કરીએ ઠીક લાગતે હો. સુખથી એ માણસ કંટાળે. સ્વર્ગના દેવો અમૃત પી પીને કંટાળે ને પછી અહીંયા પૃથ્વી ઉપર આવે કે હાલો ગંગા જળ પી આવીએ, હાલો યમુના જળ પી આવીએ, તીર્થમાં જઈએ. એમને તીર્થ કરવાની ઈચ્છા થાય પૃથ્વી ઉપર આવવાની. નારદજી પૃથ્વી ઉપર આવે, અનેક તીર્થમાં ફર્યા છે, પણ નારદજી કહે છે, મહારાજ મેં મારા મનને સંતોષ થાય ને એવું ક્યાંય જોયું નહીં. અત્યારે તીર્થમાં પાપ બહુ વધી ગયા છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ કરો બહુ પાપ વધી ગયું છે. મારા સત્યતા નથી, પવિત્રતા નથી, દયા દાન. કલિયુગમાં મેં જોયું કોઈ વર્ણ ધર્મ નથી, માણસો બધા પાપ પરાયણ થઈ ગયા છે. કામી, ક્રોધી, લોભી, સો કલિકાલ કઠિન ઉરગારી. જ્યાં જુઓ ત્યાં પાપ કર્મ જોવાય છે. સો કલિકાલ કઠિન સંત સમાજ
અજ્ઞાની સદક્રિયો નરા કલિદાવા નરેણાદ્ય સાધન ભસ્મતાંગત સુગા ભેગું લીલું બને. એમ અત્યારે કલિરૂપી દાવાગ્નિ લાગ્યું છે મહારાજ. બધું બળી રહ્યું છે, ભસ્મ થઈ રહ્યું છે. માણસો બધા મંદમતી વાળા, મંદ ભાગ્ય વાળા, કોઈ વર્ણ ધર્મ રહ્યો નથી, આશ્રમ ધર્મ રહ્યા નથી. દરેક ઘરમાં પ્રધાનતા જુઓ તો સ્ત્રીઓની છે. ઘરમાં પ્રધાનતા કોની? સ્ત્રીઓની. ઘરમાં જેમ શ્રીમતીજી કેમ થાય, ઈ કે સેવા કરો તો કરે, ઈ કે છે આમ ન કરો, ન કરો. માણસો બધા આજ્ઞાંકિત થઈ ગયા. આજ્ઞાંકિત કયો કે આધીન. સમજો તો ગમે એને તમે કઈ વાત કરજો એટલે તરત એમ કે છે કે આ ઉભા રહ્યો, પેલા ઘરમાં પૂછી જોઈએ. એટલે એક વાત નક્કી થઈ ગયું કે હાલ તો કઈ નથી. સ્વયં નિર્ણય ન લઈ શકે. તરુણી પ્રભુતા કે શ્યાલકો બુદ્ધિદાયક. મહારાજ આ કલિયુગમાં મોટા પિતા સમાન ઘરમાં ભાઈ બેઠા હોય પણ એની કોઈ સલાહ નહીં લે. કલિકુલમાં માણસો સલાહ હંમેશા શાળાની લે, શાસ્ત્ર પક્ષની લે. કલિયુગમાં સંબંધ જ સાચા શાસ્ત્ર ન થાય. તમે જોજો પ્રસંગે સગા ઓછા હોય, સાસરા વાળા પેલા આવીને ઉભા. બેન આવે તો રોતી રોતી જાય, સાડી આવે તો હસતી રમતી જાય. તરુણી પ્રભુતા ગે હે. નારદજી કે છે મહારાજ આ બધું જોતો જોતો હું યમુનાજીના કિનારેથી નીકળ્યો, કલીના બધાય દોષ જોતો. ત્યાં એક યુવાન સ્ત્રી મેં જોઈ જે રડી રહી છે. આજુબાજુમાં બે વૃદ્ધ પુરુષો ચેતનાહીન સૂતા છે, અનેક સ્ત્રીઓ દાસીઓ એની સેવા કરી રહી છે. ઈ સ્ત્રી ચારે દિશામાં જોતી હતી. હું જ્યાં નીકળ્યો ત્યાં તો ઓલી મને જોઈને બૂમો મંડી પાડવા, એ સાધુ, એ નારદજી, ઉભા રે, ઉભા રે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠા મચ્ચિંતામ વિનાશય. એ મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો. મારી ચિંતા દૂર કરો. આ તમારા દર્શન થયા ને એટલે હવે મને એમ લાગે છે કે બસ મારી ચિંતા ગઈ. હવે મારું કલ્યાણ. તમારું અહીંયા આવું અને તમારા દર્શન થવા, બસ એ જ વાત સૂચવે છે કે હવે મારા દુઃખનો અંત આવ્યો છે. પણ નારદજી કે હું આપને ઓળખી નથી શક્યો. આપ કોણ છો? આ બે સૂતા છે એ કોણ છે? આ બધી સ્ત્રીઓ તમારી સેવા કરે છે, તમે શું તકલીફ છે? અહમ ભક્તિ દીખ્યાતા ઇમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલ યોગે નજર ધરો. મારું નામ ભક્તિ છે. આ બે મારા દીકરા જ્ઞાન વૈરાગ્ય. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે અમને બધાને ઉત્પન્ન કર્યા. અમારી એક દાસી હતી મુક્તિ. દક્ષિણમાં અમે ઉત્પન્ન થયા, પછી ત્યાંથી ત્રેતા યુગમાં અમે કર્ણાટકમાં આવ્યા, ત્યાંથી દ્વાપર યુગમાં મહારાષ્ટ્રમાં આવ્યા. પણ નારદજી જેવા કલિયુગમાં આ કલિયુગ આવ્યો ને અમે ગુજરાત પહોંચ્યા ત્યારે બધા ગરડા થઈ ગયા. અને આ કલિકાલના બધા દુઃખ જોયા ને એટલે અમારી ઓલી દાસી હતી મુક્તિ, એ તો ચાલી જ ગઈ કે હવે મારી જરૂર પડશે જ નહીં કલિયુગમાં. મુક્તિ તો ભાગ્યે કોઈકને મળશે, લાખો કરોડોમાં એકાદા. હવે હું જાઉં છું, જરૂર પડે ત્યારે બોલાવ. પણ હું મારા દીકરાને પાછી અહીંયા આવી. ગરડી તો થઈ ગઈ હતી પણ પાછી આ વૃંદાવનમાં આવી. યમુનાજીનો સંયોગ કર્યો, વૃંદાવનનો સંયોગ કર્યો.
ભગવાન શ્રી કૃષ્ણનું જ્યાં પ્રાગટ્ય થયું છે, ભગવાનના લીલા ચરિત્રોના દર્શન કર્યા, ગુણગાન ગાયા, એટલે પ્રભુના ગુણગાનથી હું તો હતી એવી થઈ ગઈ. શું કે છે ભક્તિ? કે પ્રભુની ભક્તિથી હું તો હતી એવી થઈ ગઈ, પણ દીકરા હજી મારા એમ ના એમ બન્યા. બહુ ધ્યાન દેજો આ કથા. ગુજરાતમાં ગરડા થઈ ગયા ભક્તિ. એટલે આપણે એમ નહીં સમજવાનું કે અહીંયા ભક્તિ ઓછી હતી એટલે ગરડા થઈ ગયા. અહીંયા એમ લખ્યું છે કાલ યોગે નજર જરો, કાળના યોગ થયો. અહીંયા પહોંચ્યા ત્યારે કલિયુગ આવી ગયો અને કલિકાળના બધા દોષ વધી ગયા, સત્સંગ ઘટી ગયો, જ્ઞાન વૈરાગ્યનો કોઈ ગ્રાહક રહ્યો નહીં, એટલે ગરડા થઈ ગયા. કોઈ પણ વેપારીનો વેપાર બરોબર ચાલતો હોય, થોડા થોડા દિવસે માલ બધો ઉપડી જતો હોય તો નવો મગાવે જલ્દી, પણ વેચાય નહીં તો નવો કેમ મગાવો? પરિવર્તન કેમ કરવું? ગ્રાહક ન હોય તો આ જ્ઞાન વૈરાગ્યનો કલિયુગ આવ્યો ને એટલે કોઈ ગ્રાહક જ કર્યો. આ બધા માયામાં એવા પડી ગયા છે, મોહ માયામાં. કલિકાલમાં તમે જોઈ જાઓ, કોઈને જ્ઞાનની જરૂર જ નથી. બધા ઉઠે ત્યારથી એ ચિંતા થાય કે ઘરમાં વધે કે માણસને બીજી બધી ચિંતા છે, પણ આત્મકલ્યાણની કોઈને ચિંતા નથી કલિયુગમાં. ગ્રાહક ઘટી ગયા એટલે આ ગરડા થઈ ગયો. ગ્રાહક નથી, પોષણ નથી. તમે ઝાડવું વાવો ને પછી એનું તમે ધ્યાન ન રાખો, પાણી ના આપો, ખાતર ના આપો, પછી એનો વિકાસ થાય? થઈ જાય કે નહીં? જર્જરિત. એમ આત્મા એનું પોષણ ભક્તિ છે, જ્ઞાન છે, વૈરાગ છે. આ શરીરનું પોષણ જેમ અન્ન છે, એમ જ્ઞાન વૈરાગ્ય પણ આપણા શરીરના પોષણ છે. તમને એકદમ તરસ લાગી હોય, એકદમ તરસ હોય, પાણી પાણી મનમાં થતું હોય, પછી તમે જોજો કોઈ આમ બાલથી લઈને આવે, આમ લોટો લઈને, એને જોઈને આપણે આનંદ થાય કે હા હવે આવ્યો પાણી. હજી ઓલો લોટો હાથ લાંબો કરે ન કરે ત્યાં તો આને હાથ લાંબો કરી દે બાપા દે, કઈક તરસ લાગી છે. પછી એને પૂછ્યું કે પાણી ગારીને લઈ આવ્યો છો કે નહીં? આ બધી પંચાયત માણસ ક્યારે કરે? તમે જોજો, મિનરલ છે કે નહીં, ગારેલું છે કે નહીં, ક્યાંથી ભરી આવ્યો છો, આવડી બધી પંચાયત કરે તો સમજવાનું કે આને તરસ લાગી જ નથી. જેને લાગી ન હોય, ભૂખ ન લાગી હોય, તરસ ન લાગી હોય, પછી કોઈ પાણી લઈને આમ નીકળે તો તમે જો ધ્યાન નહીં દે. ઓલો બાજુ આમ કળશીઓ મોં કને રાખીને પૂછે પીવું છે? ના બાપ, કારણ કે લાગી નથી. એમ આપણે ભગવાનની કથા સાંભળવાનું મન થાય, સત્સંગ કરવાનું મન થાય, એકદમ જો ભૂખ લાગે, તરસ લાગે ને જેમ પાણી મળે ને આનંદ થાય. એમ જો આપણા ગામમાં ભૂકંપ પેલા કથા થઈ હતી, પાછી હવે થઈ. હવે એમ સમજવાનું કે આ ગામને બધા ભૂખ તરસ લાગી. તમને કથા સાંભળવાનું મન થાય ત્યારે સમજી લેવાનું કે આત્મ ભૂખ શરૂ થઈ, આત્મજ્ઞાન, તૃષા લાગી, ભૂખ લાગી. ભગવાનની ભક્તિ કરવાનું મન થાય છે. એ અધ્યાત્મ ભૂખ છે. એ ભૂખ કઈ છે? અધ્યાત્મ. આપણે પણ અત્યારે અધ્યાત્મ ભૂખ લાગી છે અને હવે ઓલી ભૂખનો સમય થઈ ગયો છે. હવે બે ભૂખ છે. સાંભળવાનું મન થાય અને ઘણી વાર તમે જોજો અધ્યાત્મ ભૂખ લાગી હોય સારું સાંભળવાનું મન થાય તો પછી 5-2 કલાક આમ તેમ થાય તો ચિંતા ન હોય. ભૂખ લાગી, અધ્યાત્મ ભૂખ.
તો પુષ્ટિ મળે. પણ આ સુકાઈ એટલા માટે ગયા કે કલિકાલનો પ્રવાહ એવો. માયા મોહમાં માણસો પડી ગયા, સત્સંગ પૃથ્વી ઉપર ઓછો થઈ ગયો, એટલે આ જર્જરિત થઈ ગયા મહારાજ કાલ યોગે. બાકી ગુજરાતમાં ભક્તિ છે ને એવું નથી હો. વિચાર કરો, ગુજરાતમાં ભક્તિ ઓછી હોય તો દ્વારિકાનાથ પોતાનો ઉત્તર પ્રદેશ મૂકી, આપણે જે આટલું બધું જાણીએ છીએ ગોકુળ, મથુરા, વૃંદાવન, એ બધું મૂકી અને ભગવાન ક્યાં આવ્યા, બેસણા ક્યાં કર્યા છેલ્લે એમને કે હાલો બાપા ગુજરાતમાં હાલો, અહીંયા નથી શાંતિ. હું કોઈ એમને સુખ નતા કરવા દેતા. ઓલા જરાસંધ ને થોડા થોડા દિવસે થાલી આવે બધા હથિયાર ઉપાડી ઉપાડી. એ ગુજરાતમાં 12 જ્યોતિર્લિંગમાં સૌથી પહેલું નામ કેનું? સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન. જો મહાદેવજી ક્યાં છે? આપણા ગુજરાતમાં. કપિલ નારાયણ ભગવાન, આપણે આગળ કથા કરશું. કપિલ નારાયણ ભગવાન, કરદમ ઋષિ, એ આપણા ગુજરાતમાં સરસ્વતીને કિનારે તપ કરતા હતા. ભગવાન જેને દર્શન દેવા આવ્યા કરદમ ને બોલો નિજ લોક છોડી, અને ભગવાનના આંખમાંથી જ્યાંથી અશ્રુ બિંદુ પડ્યા અને પવિત્રમાં પવિત્ર બે જે સરોવર થયા છે, અહીંયા કને બિંદુ સરોવર અને અહીંયા નારાયણ સરોવર, એ ક્યાં? ગુજરાતમાં. માતાજીની શક્તિ પીઠો તો કે ગુજરાતમાં. અને આજે તમે જોઈ જાવ યુપી બિહાર વાળા જે કોઈ અહીંયા આવે છે, અહીંયા આવીને રહી જાય પછી અહીંયાથી જાય છે પાછા મકાન અહીંયા બાંધી દો. પછી કે હવે બાપા જાવું જ નથી. એટલે આપણું તો આ દિવ્ય ક્ષેત્ર છે, દિવ્ય ભૂમિ છે. બ્રહ્માજીએ સર્જન અહીંયાથી કર્યું છે સૃષ્ટિનું, આ દિવ્ય ભૂમિમાંથી. ભગવાન શ્રી હરિ જ્યાં સ્વયં પધાર્યા, એટલા માટે ગરડા નથી થયા. પણ પૃથ્વી ઉપર કલિયુગ આવ્યો ને એટલે સત્સંગ ઘટી ગયો, એટલે ગરડા થઈ ગયા. પણ વળી હું યમુનાને કિનારે આવી ભક્તિ કે છે, યમુના કિનારે ભક્તિ બહુ છે એટલે હું તો પ્રબળ થઈ ગઈ, પણ મારા દીકરા હજી એમને એમ છે મહારાજ, એને યુવાન બનાવો. નારદજી કહે છે કે બેન, તારા દુઃખને હું જાણી, મેં એમને દુઃખી જોયા. ભક્તિને સાંત્વના દીધી કે અત્યારે કલિરૂપી દાવાનળ લાગ્યો છે, વસ્તુ સાર ક્યાંય રહ્યો નથી, વૈષ્ણવતા રહી નથી, એટલે તમારા દીકરા ગરડા થઈ ગયા. પણ ચિંતા ન કરો, આ કલિયુગમાં પણ નારદજી કે છે હું ઘરે ઘરે સત્સંગ ઉભા કરાવીશ, હું ઘરે ઘરે ભક્તિ તમારી સ્થાપના કરીશ, તમારા દીકરા જ્ઞાન વૈરાગ્ય દિવ્ય બને એના માટે ઘરે ઘરે સત્સંગ થવા શરૂ થઈ જાય એવા હું પ્રયત્ન કરીશ. હું તમારા દીકરાને જુવાન બનાવીશ, ચેતનવંતા, તમારા દુઃખને દૂર કરીશ. જો આને સાધુ કહેવાય, જે બીજાના દુઃખને જોઈને દ્રવી જાય. મનથી પણ તમે બીજાનું ખરાબ ન કરો તો તમે સાધુ. સાધુનો અર્થ શું? સાવ ગુજરાતીમાં કહીએ તો સારું કરે એ સાધુ. તમે મનથી, વાણીથી, કર્મથી કોઈનું ખરાબ ન કરો, ખરાબ ન વિચારો, ખરાબ ન ઈચ્છો તો આપણે સાધુ. આપણે આમ હાલ્યા જતા હોય ને કોઈનું સોડા નામ જીરું થયું હોય અને આપણું હૃદય રાજી થઈ જાય કે ઓહો આનું જીરું બહુ સરસ થયું છે, બસ ભગવાન એને સુખી કરે, આની જમીન બહુ સારી છે, ભગવાન લેણી કરે, એવો તમારા મનમાં વિચાર આવે તો તમે સાચો. પણ આપણે એમ વિચારીએ કે આને ઈયળ કેમ નથી લાગી, હે ભગવાન માવઠું થાય
આનું શીરું જો ઊભું છે આ હવે માવઠું કરવું એ તો મારા માથેવાળાના હાથમાં છે એ કઈ તારા કીધાથી થશે પણ છતાંય જો આપણે સારું વિચારી ન શકીએ બોલો કોઈનું તમે સારું ન વિચારી શકો સારું થાય તો કરો એ બહુ ઉત્તમ વાત છે પણ કદાચ ન થાય તો સારું વિચારો તો ખરા તમારા વિચારમાં જો સાધુતા હશે તો કર્મમાં સાધુતા આવશે તો જીવન સાધુ બને નારદજીને કોઈ પોતાની ચિંતા થોડી છે નારદજીએ વચન આપ્યું ભક્તિમાં અતિ પ્રસન્ન થયા રડવા લાગ્યા નારદજીના ચરણમાં નારદજી સમજાવે છે કે બેન રડો નહીં વૃથા ખેદયસે બાલે અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ ભક્તિ રડવું નારદજી સમજાવે છે રડો નહીં દુઃખમાં કોઈ દી રડવું નહીં જો દુઃખ આપણી ઉપર આવી પડશે સુખનો પડછાયો દુઃખ છે બહુ ધ્યાન દેજો આપણે આપણા પડછાયાને કોઈ દિવસ જુદો કરી શકશું અસંભવ એવી રીતે સુખનો પડછાયો દુઃખ છે સુખ ને દુઃખ આવે આવે આજે સુખ છે તો દુઃખ આવશે દુઃખ છે તો સુખ આવશે એમાં નાસીપાસ થવાની જરૂર નથી બે માટે તૈયાર રહેવાનું જો દુઃખ હોય તો તમારે સુખ માટે તૈયાર રહેવાનું આવશે હિંમત હારવી નહીં અને સુખમાં હોઈએ તો અભિમાનમાં રાચવું નહીં કે કાયમ આવા દિવસો જશે એમ પાછું પકડી ન રાખવું તો તૈયાર રહેવું કે ક્યારે બાપા પડતી આવશે કઈ નક્કી નહીં ઓલી ઉડન ખાટલી હોય ને તમે જોજો જે ઉડન ખાટલી ઉપર હોય એને નીચે આવવું પડે નીચે હોય ઉપર આવવું જ પડે આ સંસાર ઉડન ખાટલી જેવું છે ઉત્થાન ને પતન સુખ ને દુઃખ દુઃખમાં રડવું નહીં કદાચ દુઃખ આવી પડે તો હે ભક્તિ નારદજી કહે છે કે દુઃખમાં ભગવાનનું સ્મરણ કરો દુઃખમાં શું કરવું આપણે ઊંધું કરીએ છીએ આપણે બહુ દુઃખી થઈ એનું કારણ શું ખબર છે આપણે દુઃખને ઝાલી રાખીએ છીએ પકડી રાખીએ પછી મૂકીએ નહીં જે દુઃખ આવ્યું એને રોજ પાછું દુઃખને યાદ કરી કરીને વળી દુઃખી થાય ઓહો અમે જે દુઃખી થયા બાપા તમે જો મોટા મોટા બહેનો વાતો કરે હવે તમને તો કેવડા શું અમે તો હમણાં માથે હેલો ઉપાડી માથાના વાળ ઘસાઈ ગયા ગમેલા ભરી ભરીને કપડા ધોતા વાડીઓના કામ કરતા તમે શું કરો એમ કરી કરીને વળી ઓલા દુઃખ સંભાળ્યો પોતે દુઃખી થાય જે વહુરું મજાની આવી એને દુઃખી કરે પપ્પા હવે એ આપણા જીવનમાં હતો એ આપણા ભાગ હતા અને હમણાં મજાની મોટરો આવી ગઈ પાણીના મજાની મશીનો આવી ગયા કપડા ધોવાનું મશીન એ આપણા ભાગ્ય છે એના કરતા વળી બીજાને ભાગ વળી એના કરતા સારા આવે શું ખબર કઈ ખબર પણ એ જૂના દુઃખ પકડી ન રાખો હું દુઃખી છું ઘણા માણસોને તો ઈસવીસન સહિત યાદ હોય સંવત યાદ રાખી બેઠો ફલાણી સાલમાં હું દુઃખી થયો અરે બાપા હવે એને કેટલા વર્ષ થઈ ગયા મૂકી દે હજી રસો ચાલીને બેઠો શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ દુઃખ તો આવે જીવનમાં એટલે તો એમ કહેવાય છે કે ઠંડી અને દુઃખ એનાથી તમે જેમ પીવો એમ પીવડાવ દુઃખમાં ભગવાનનું સ્મરણ કરો નારદજી કે શું શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ
શું કરવાનું? તો કે ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરો, માળા કરો. મનને જે દુઃખમાં મન હોય ને એને મનને દુઃખમાંથી ઉપાડીને ભગવાનના ચરણમાં રાખી દે. શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ. બહુ સુંદર વાત છે, આ વેદાંતની વાત છે. કમળનું એક નામ અંબુજ છે. સંસ્કૃતમાં કમળને અંબુજ કહેવાય. અને ભમરો છે ને, ભમરાનું એક સંસ્કૃતમાં નામ છે સ્મર. હવે આપણા આ શરીર છે ને એમાં મન જે છે, મનનું એક નામ સ્મર છે. આપણે સ્મરણ જેનાથી કરીએ એટલે એ સ્મર. મનનું નામ સ્મર છે, ભમરાનું એક નામ સ્મર છે. ભગવાનના જે ચરણ છે ને એને આપણે કમળ કહીએ. શું કહીએ? કમળ. ભગવાનના દરેક અંગ કમળ છે ને. નેત્ર કમળ, મુખ કમળ, હસ્ત કમળ, ચરણ કમળ. ભગવાનનું બધું શું છે? કમળ. શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ. ભગવાનના ચરણ રૂપી કમળ અને મનરૂપી ભમરો. મનરૂપી ભમરો જે દુઃખમાં છે એને લઈને ભગવાનના ચરણમાં લગાવી દે. જેમ ભમરો કમળને સેવે એમ મન જો ભગવાનના ચરણ રૂપી કમળને સેવશે તો દુઃખ ચાલ્યું જશે. બહુ ધ્યાન દેજો. ભમરો જ્યારે કમળમાં બેસે ને, નહીતર ભમરામાં એવી તાકાત છે કે લાકડું તોડી નીકળી જાય, પણ છતાંય ભમરો અંદર બેઠો હોય, સૂર્યાસ્ત થાય, કમળ બિરાઈ જાય, પણ ભમરો અંદર હજી બેઠો હોય લોભમાં કે હજી તો અમૃત ગણો નથી નીકળ્યું. એવો લીન થઈ જાય. ક્યારે સૂર્યાસ્ત થઈ જાય, ક્યારે કમળ બિરાઈ જાય, ક્યારે સવાર પડે હાથી આવીને પગ નીચે કચરે ભેગો ભમરાને કચરી નાખે, મરી જાય ત્યાં સુધી ઈ ખબર નથી પડતી. બોલો, એવો લીન થઈ જાય, પ્રાણ નીકળી જાય ત્યાં સુધી. ઈ જેમ એક લીન થઈ જાય છે, પ્રાણની એને પરવા નથી રહેતી. પ્રાણ ક્યારે આવી, મૃત્યુ ક્યારે આવી જાય ખબર નથી પડતી. આટલો લીન, બધું ભૂલી જાય, વિસ્મરણ થઈ જાય છે ભમરાને. એવી રીતે દુઃખ જ્યારે આવી પડે, વિપત્તિઓ આવી પડે, સંકટો આવી પડે, એ બધાને જો ભૂલવું હોય તો આ મનરૂપી ભમરાને ભગવાન શ્રી કૃષ્ણના ચરણરૂપી કમળમાં એવું સ્થિર કરી દેવું કે આપમેળે બધાય દુઃખ, આપમેળે વિપત્તિઓ, આપમેળે સંકટો પોત મારું છૂટી જાય. છોડવું ન પડે, છૂટી જાય. અને આપણે તો દુઃખની કેડીઓ બનાવી દીધી. ઓલા ખેતરમાંથી તમે બહુ આવ જાવ કરો ને, પછી તમે જોજો વચમાં એને કચ્છીમાં ઘસ ગયા કેડી થઈ જાય. એમ આપણા હૃદયમાં તમે જોજો રાત ને દિવસ તમે હું દુઃખી છું, દુઃખી છું એમ કરીને દુઃખમાં તમે હાલ્યા જ રાખો આખી જિંદગી. પછી થાય કેવું કે આપણા હૃદયમાં એ દુઃખની કેડીઓ થઈ જાય, લીટા થઈ જાય દુઃખના, પછી પૂરા ન થાય. પછી આખી જિંદગી માણસ એ જ વિચારતો હોય મારા જેવો દક્ષી કોઈ નથી. શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ મૂકી દેવા. અને પછી ભક્તિમાને એના અંતરમાંથી ભક્તિમાને એનું મહત્વ સમજાવે છે નારદજી. ભક્તિમાને ઢંઢોળે છે કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. હે ભક્તિ, તમે ભગવાનને અતિ પ્રિય છો, ભગવાનને અતિ વાલા છો, અને નીચ ઘરે પણ તમે બોલાવો તો ભગવાનને આવવું પડે, ભગવાનને પણ આવવું પડે. આટલા તમે ભગવાનના પ્રિય છો અને તમે રડો છો. અનુભવ કરજો, ઘણી વાર માણસ છે ને ઓચિતાની વિપત્તિ આવે તો માણસ એ ભૂલી જાય કે મારી તાકાત શું છે. લંકામાં જવું તો ને, પછી લંકામાં જવા માટે કૂદકો મારવો તો પણ કોઈ તૈયાર નતું થતું. પછી જાંબુવાને હનુમાનજીને ઢંઢોળ્યા, એ હનુમાન તારામાં એટલી શક્તિ છે તારા સિવાય આ બીજું. બોલો, હનુમાનજીને નહીં તો ખબર નથી કે હું હૂપ કરી નીકળી જાય છે એટલું એમનું નથી. એની આત્મ જાગૃતિ કોને કરી? જાંબુવાન.
મહારાજ તમારામાં તો એટલી શક્તિ છે કે તમે પર્વતને મુઠ્ઠી મારો તો પર્વત ચૂર ચૂર થઈ જાય, આટલા તમે શક્તિમાં તમે ન કરી શકો. તમે જોજો કોઈ છોકરો કામ ન કરતું હોય ને તો તમે બાજુમાં જોજો વડીલો હોય ને એ ડાપણ કરે, ઓહો અમારો આ મનીયો એવો કામ વાળો, જોજો હમણાં પાણી ભરી આવશો. હા, આ બોલ્યો કામ કરે અને મનીયો ઉપડ્યો. એમ ઘણાને કામ કરવું હોય પણ એની સુષુપ્ત શક્તિને જગાડવી પડે. એને કેવું પડે કે બારામ તારે તો બધું આવડે છે, મંત્ર બધા આવડે છે, તું તો આવો હોશિયાર છો, કર કર્મકાંડ, આત્મજાગૃતિ કરવી, ઢંઢોળવો પડે. ઘણી વાર આપણી અંદર શું શક્તિ છે આપણે ખબર નથી હોતી. નારદજી ભક્તિમાની શક્તિને જાગૃત કરે છે કે આપ તો એટલા મહાન છો કે તમે જેની ઉપર કૃપા કરો તો ભગવાનને એની ઉપર કૃપા કરવી જ પડે. તમે રડો, હે ભક્તિમાં ચિંતા ન કરો. પછી નારદજીએ બહુ ઉપાય કર્યા, વેદ વેદાંતના પાઠ કર્યા, ગીતા પાઠ કર્યા, પણ જાગ્યા નહીં. નારદજીને ચિંતા થઈ. આકાશવાણીએ કહ્યું તમે સત્કર્મ કરો. એટલે એ જાણવા માટે નારદજી કહે છે કે હું બદ્રીવન જતો તો મહારાજ, મેં વેદ વેદાંતના પાઠ કર્યા, ગીતા પાઠ કર્યા, એ શું સત્કર્મ ન કહેવાય? તો આકાશવાણીએ મને જે સત્કર્મ કરવાનું કહ્યું એ કહ્યું, એ જાણવા હું બદ્રીવન જતો તો તમે મને મળી ગયા. તમે મને ચિંતાનું કારણ પૂછ્યું, દુઃખનું કારણ પૂછ્યું, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, બધું પૂછ્યું, તો મેં તમને આ બધી કથા કહી. મને મારું દુઃખ નથી, હું આ ભક્તિને વચન આપી આવ્યો છું કે તમારા દીકરાને જગાડીશ, તમારી ઘરે ઘરે આ કલિયુગમાં સ્થાપના કરીશ. પણ આકાશવાણી મને સત્કર્મ કરવાનું કહ્યું. હું નથી જાણતો એટલે બદ્રીવન જતો તો તમે મળી ગયા. તો મારાથી બે રીતે તમે મોટા છો, ઉંમરમાંય મોટા છો, જ્ઞાનમાંય મોટા છો, અને અનેક વર્ષના હોવા છતાં આજે તમને ગઢપણ બાંધ્યું નથી, કારણ કે તમારી ભક્તિ છે. આ સનત કુમારો હજારો વર્ષના હતા પણ છતાંય દેખાય કેવા? કુમાર. કુમાર એટલે 5-6 વર્ષનું છોકરું હોય ને એને કુમાર કહેવાય, અવસ્થાનું નામ છે. હજારો વર્ષના હોવા છતાં તમે બાળક જેવા જ દેખાવ છો. એનું કારણ શું? કે રાત દિવસ તમે જે જપ કરો છો ને, હરિ શરણમ 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 હરિ શરણ 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 હરિશરણમ હિ યેષામ મુખે વસઃ. આ એક જ મંત્રનો જપ સનકાદી ઋષિઓ રાત દિવસ જપ કયું કરતા હતા? હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. એક જ જપ.
એટલા બધા જપ કર્યા, અજમા જપ. શાસ્ત્ર પણ એમ કહે છે કે જે મંત્ર હોય એના જેટલા અક્ષર એટલા કરોડ તમે જપ કરી લ્યો, પછી મંત્ર તમને સિદ્ધ થઈ જાય. જેટલા અક્ષર એટલા કરોડ. 12 અક્ષરનો હોય તો 12 કરોડ જપ કરવા પડે, 5 અક્ષરનો હોય તો 5 કરોડ. જેટલા અક્ષર એટલા જપ. મંત્ર સિદ્ધ થઈ જાય. જપમાં એટલી શક્તિ છે. એટલે તો ભગવાને વિભૂતિ યોગમાં એમ કહ્યું છે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. સૌથી જો કઠણ હોય તો નામ જપવાનું કઠણ છે. બોલ, માળા કરવાની કઠણ છે સૌથી. એક ધ્યાનથી તમે માળા કરો, અનુભવ કરજો. મનમાં માળા કરતા કરતા નક્કી કરી લેજો કે આજે મારે એક મનથી માળા કરવી છે. તમે જોજો 15-20 મણકા જ બરોબર ફરશે, પછી તરત ઘડિયાળ જોવા મળશો, હાલો કેટલા વાગા. મનને સ્થિર કરવું કઠિન. યેષામ મુખે અજપા છે. જ્યાં અનન્ય જપ થતા હોય, યેષામ મુખે વચા. એને કાળનો બાધ ન લાગે કોઈ દિવસ. આ યુવાન એટલે જ લાગતા હતા, ખુમાર એટલે લાગતા. આજે પણ તમે જોજો, જે માણસની ભક્તિ બહુ હશે, 80 વર્ષે 100માં દોરા પુરવતા હશે, જોજો. અને તમે ને હું કેવા થઈ ગયા ખબર છે? ઊભા થઈ તો મોઢે હાથ દેવા પડે અત્યારથી. એ મારા રામ, ભક્તિને કાળનો બાધ નથી. એટલી શક્તિ છે. તમે સત્સંગ કરો, ભાગવત કથા કરો તો જાગશે. પછી નારદજીએ ભાગવત કથા કરી, ભક્તિનું દુઃખ દૂર થયું, જ્ઞાન વૈરાગ્ય દિવ્ય બની ગયા. એટલું જ નહીં, પછી જ્ઞાન વૈરાગ્યની ભક્તિની નારદજીએ ઘરે ઘરે સ્થાપના કરી છે. એના દુઃખનું નિવારણ કર્યું છે. આજે આપણે ઘરે ઘરે જે કથાઓ થાય છે એ નારદજીને કારણે. નારદજીએ શા માટે આ જ્ઞાન યજ્ઞ કર્યો? કે એની પ્રેરણાથી કર્યો. ભક્તિના દુઃખને દૂર કર્યું. ત્યારથી આ ભાગવત કથા સત્સંગનો મહિમા અત્યાર સુધી આપણે વર્ણન. આજે પેલો દિવસ હોય ને એટલે પધરામણી હોય, સ્થાપનાઓ હોય, થોડો મોડો વેલો થાય. અત્યારે આપણે ભક્તિનું કષ્ટ નિવર્તન કર્યું, અધ્યાત્મ કથા આપણે વર્ણવી. હવે ભગવાનને આપણે દૂધ જમાડશું, દૂધનો પ્રસાદ અહીંયા લેશું. પછી અહીંયાથી દૂધનો પ્રસાદ લઈ અને રસોડે મહાપ્રસાદ લેવાનો છે. યજમાન પરિવાર તરફથી સૌ કોઈ પધારેલા ભક્તોને, સાધુ સંતો, સંત વૃંદો બધાને હાર્દિક આમંત્રણ છે. કોઈ પણ પ્રસાદ લીધા વગર જશો નહીં. ભાગવતે પદ્મ પુરાણે ઉત્તરખંડે ભાગવત મહાત્મ્ય ભક્તિ કષ્ટ નિવર્તનમ નામ તૃતીયોધ્યાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન આપણે દૂધ ધરાવશો, ત્યાં સુધી બધા શાંતિથી બેસજો. દૂધમાં સાકર દૂધમાં ઘી, દૂધ પીવો મારા ગોવિંદજી. દૂધમાં સાકર દૂધમાં ઘી, દૂધ પીવો મારા ગોવિંદજી. દૂધ પીવો મારા ગોવિંદજી. આવી જજો બહેનોમાંથી અને ભાઈઓમાંથી. આ દૂધ ને પ્રસાદ, સાંજે પ્રસાદ, અત્યારે દૂધ, એ દરરોજ કામ સોંપી દેજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકા ધીશ કી જય. ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, વક્તા મહોદય શ્રી શાસ્ત્રીજી મહારાજ, સંગીત મંડળીના સર્વે ભાઈઓ, સંહિતા પાઠમાં બેઠેલા ભૂદેવો, ધામોધામથી પધારેલા સંતો, વડીલો, માતાઓ, બહેનો, વાલા બાળકો, આજે આ યોગીનગરને આંગણે
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે પ્રથમ દિવસના પ્રથમ સત્રની અંદર શાસ્ત્રીજી મહારાજે ખૂબ સુંદર રીતે કથા રસનું આપને પાન કરાવ્યું કે મનની શુદ્ધિ કરવો હોય તો આ કથા સાંભળો તો જ મનની શુદ્ધિ થાય. મહારાજે ખૂબ સુંદર સારી રીતે આપને કથા સંભળાવી અને વર્ચન પરિવાર દ્વારા આ કથા ચાલુ છે તેને માન આપીને સંતો પધાર્યા છે તો આપણે તેમનું સન્માન પણ લેવો જોઈએ. તો સૌ પ્રથમ દેવજીભાઈ જીવાભાઈ વર્ચનને હું વિનંતી કરીશ કે અહીં કને આવો અને સંતોનું સ્વાગત કરો. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. ત્યારબાદ ભચાઉથી પધારેલા સ્વામી માધવ પ્રસાદ દાસજીનું સ્વાગત કરશે શ્રી દેવજીભાઈ. ત્યારબાદ સ્વામી શ્રી ધર્માનંદ દાસજી પધાર્યા છે તો તેમનું પણ સ્વાગત કરશે શ્રી દેવજીભાઈ. ત્યારબાદ મેકલ દાદાના અખાડાના લોડાઈથી પધાર્યા છે નારાયણ દાદા, તેમનું પણ સ્વાગત કરશે શ્રી દેવજીભાઈ જીવાભાઈ વર્ચન. ત્યારબાદ શ્રી શામજીભાઈ જીવાભાઈને હું વિનંતી કરીશ કે હીરાપરથી પધારેલા શ્રી શામજીભાઈ નારણભાઈ છાંગા તેમનું સ્વાગત કરે. ત્યારબાદ આદિપુરથી પધારેલા આહિર સમાજના પ્રમુખ ભાઈ શ્રી શામજીભાઈ નાથાભાઈ આહિર તેમનું પણ. ભચાઉ ગુરુકુલથી પધારેલા શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણદાસજીને વિનંતી કરીશ કે 5 મિનિટ માટે અમોને આશીર્વાદ આપો. अत्र उपस्थित वक्ता महोदय श्री संगीत विशारद संत महंतो ग्रामवासी आड़ोसी पाड़ोसी आवेला भाइयों तथा बहनों नाना बाल बच्चाओ આજે આ ઉખડમોરા સારું ન લાગ્યું એટલે પછી યોગીનગર રાખ્યું. હા જોગીજી મને મળ્યા હતા, હું મારો આવો થાબડ્યો એને. હા મને કે સ્વામીજી ભગતજી ક્યાં મળ્યા હતા? મેં કીધું બાપુ આજે જ મળીએ છીએ આપણે. ઠીક છે. છોકરો બહુ સારો હતો, ભગવાનનો ભગત હતો, અમારે ભેગો ચાલતો વાડીએ. ભગવાનની કંઈ ઈચ્છા હશે, મહારાજ એને તેડી ગયા, એ ખોટ પડી અને આજે એના આત્માના સરાય માટે શ્રીમદ ભાગવતની કથા. જે તો એ તો મહારાજના ધામમાં ગયો, કોઈ ચિંતાનો કોઈ વિષય જ નથી. ભાગવતમાં એક કથા છે, એક કથા મહાભારતની છે, બે સમતુલ છે. ભાગવતની કથામાં આ એક વાત જો બધા માણસોને યાદ રહી જાય ને તેનો બેડો પાર થઈ જાય ને એવી જ મહાભારતની કથા ટૂંકમાં કહીશ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આલોટતા આલોટતા માતાજીની પાસે આવ્યા, ધાવવાનું છોડી દી અને દૂધ સરખું કરવા ગયા. પથરો પડ્યો તો ઉપાડી નાખ્યું ગોળીમાં, ભાંગી પછી ભાગ્યા. ભાગ્યા એટલે માં એની વાંસે થયા. અરે જેને કોઈ યતો વાચો નિવર્તનથી અપ્રાપ્ય મનસા છ. હવે એ ભગવાન જેને કોઈ પામી શકે નહીં એની પાછળ એક મૈયા વાંસે દોડે છે. લાકડી હાથમાં લીધી નહીં, છોકરો રડવા માંડ્યો. છોકરો રડવા, લાકડી લીધી ને તે એવા ગભરાઈ ગયા, ભગવાન એવા ગભરાઈ ગયા, એ મહા હવે મારું અહીંયા કોણ? હવે મારું અહીંયા કોણ? તું જો લાકડી ઉપાડતી હો મારી સામે, હવે અહીંયા મારું છે કોણ? આ વાત સાંભળી ચારે બાજુથી ગોપીઓ દોડા દોડ થઈ કે કાન્હાને તકલીફ પડી, બિચારા કૃષ્ણને તકલીફ થોડો થોડો છે કે નહીં. અને આ દ્રશ્ય જોયું
તે યશોદાજીને વઢવા માંડ્યું ગોપ્યો. અરે યશોદા, કાંઈ ભાન છે તને? કાંઈ ભાન છે? અવસ્થાએ તને ભગવાને દીકરો દીધો અને આ છોકરા ઉપર તે લાકડી લીધી. માએ કબૂલ કર્યું, ખોટું થયું છે. થાય શું? પછી ગોપીઓ અંદરો અંદર બોલે, અરે બેન, કાલે મારી પાસે છોકરો ભૂખ્યો હતો, આવ્યો હતો, મને ભૂખ લાગી છે. મેં કહ્યું, કાના તું જો નૃત્ય કર ને તો હું તને માખણ ખવડાવું. અરે માખણ છોકરા નાચ્યો જરા અને મેં એને ખાટી છાશ દીધી. એવો ભૂખ્યો છોકરો હતો, એવો ભૂખ્યો છોકરો હતો, એ ખાટી છાશ પી ગયો. એ બધું મને બોલવા, અરે આ તું એને ખાવાય નથી દેતી ત્યારે અમારે ઘરે આવે છે. ઘણી ઘણી વાતો કરી. હા, યશોદાજી નથી, બહુ ખોટું થયું. અને આ વાત ભગવાન જ્યારે મથુરા જતા હતા ત્યારે યશોદાજી દોડીને ભગવાનને બાથમાં ગાલીને મળે છે. કાના બધું બરોબર છે, પણ એક વાત ભૂલી જજો, માં શું મેં લાકડી લીધી ને તું ડરી ગયો ને, તું એમ બોલ્યો કે માં હવે મારું અહીંયા કોણ, એ ભૂલી જાય કે માં બધું ભૂલીશ, એ નહીં બોલું. એ તો હું તને યાદ રાખીશ. ગમે એવો ચાગલો છોકરો હોય અને જો એની માં બહુ પંપોડીને રાખે ને તો ક્યાંય ને ક્યાંય જાય, ગાડીને બ્રેક ન હોય તો ગાડી ક્યાંક ભટકાય. એટલે એ નહીં ભૂલું, બાદ ભૂલી જઈશ. કહેવાનો ભાવ અર્થ આ એટલું કરુણ રુદન છે કે ગમે તેવો માણસ હોય તો રડી પડે કે ભગવાન જેવી વસ્તુ જેનાથી કાર કંપે, જેનાથી એ સૂર્ય તપે છે, એ ભગવાન જ્યારે એમ બોલ્યા, હા 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 મારું હવે અહીંયા કોણ, એટલે યશોદા માએ એ છોકરાને લઈ લીધો, ખોળામાં રાખ્યો અને આમ ટાંફડો થોડી વાર ભૂલી ગયા. બાળક છે ને, ભૂલી ગયા. લાલા તું શું બોલ્યો હતો? હા, એ બધી ગોપીઓ મને એમ કે તને તો તેડી આવ્યા છે, તું અહીંનું નથી, તારો બાપ થોડો, તારી માં થોડીને તું કારો કેમ, એમ મને કહે છે. તું માં એ શું છે કે હા લાલા 12 વાગ્યા હતા ને રાતના, તું અંધારામાં આવ્યો, અંધારો તારો બેસી ગયો છે એટલે તું કાળો છો, બાકી તું કાળો નથી. તું ઠીક, હા તું આમ કેમ બોલ્યો? તો બા હું એટલે જ બોલ્યો કે મને તમે ક્યાંકથી ઉપાડી આવ્યા છો એટલે જ તમે મારી સામે લાકડી લીધી, નકર લાકડી લ્યો. એમ કરીને બિચારા છોકરાને ઠાર્યો. બીજો એક પ્રસંગ, ભારત યુદ્ધના મેદાનમાં યોગેશ્વર ભગવાન રથ ચલાવે અને અર્જુન ઊભા છે. લગાવો, આને કેમ લગાવું? પછી કેટલાય બાણ ભગવાનને માર્યા. ભીષ્મ પિતા ભગવાનનો કાંઈ મોટ ગયા જ નહીં, આ શસ્ત્રને લીધું અને એક લગાવ્યો ને અર્જુનને એના હાથમાંથી ગાંડું સરી પડ્યું. હે ભગવાન, હે યાદવ, હે યદુનંદન, મારું રક્ષણ કર. ભગવાનને ભૂલી ગયા હું કોણ છું, શું છું, કાંઈ ભૂલી ગયા. હાય આમ તરત જ સુદર્શન ચક્ર લઈ લીધું, પૃથ્વી કંપવા માંડી, દિગ્પાલ ડોલવા લાગ્યા. અરે આજે શું થશે? અને ભગવાન વિષ્ણુ પિતામહ કે એ ડોહા, એ તને ભાન છે કે ભાન નથી? આ તારા છોરા નથી કે આના પાસે તું દોડી પડ્યો? મારને દુર્યોધન એવો હોતો, ખબરદાર છે આને કઈ કર્યું છે તો. અર્જુન જેવો સુદર્શન ચક્ર ઉગામે છે એની સાથે અસ્ત્ર ફેંકી દીધા. પછી પાહી મામ રક્ષા કરો, બસ પૂરું થઈ ગયું. અમારે રસ્તો ચાલવો નથી. આ બે પ્રસંગ છે અને એ કોઈ ભક્તિભાવથી જોવાનું સાંજ સવાર સ્મરણ કરે ને તો એને એ જ યાદ આવે, નંદ યશોદા યાદ આવે અને આ યોગેશ્વર ભગવાન યાદ આવે. બોલો સ્વામિનારાયણ ભગવાનની છે. આ બાળકના એક સમજવા જેવી વાત છે, એ બહુ મોટી વાત છે. આ બાળક બિચારો થોડા જ નાના સમયમાં એને વિદાયગીરી લઈ લીધી. એના મા બાપને દુઃખ થયું હશે અને હજી થતું હશે. એના આ નિવારણ માટે, અગર એના આત્માની શાંતિ માટે એને એમ થયું કે અમે ભાગવત કરીએ, પણ એ ભાગવત તો એને પહેલાં પહોંચી ગયો છે. સત્સંગીનો છોકરો કોઈ અધોગતિને પામે નહીં. પણ મિત્રો એક વાત યાદ રાખો, વ્યવહારમાં એનું જ્યાં સગપણ થયું હશે અને એ દીકરીને છે અંતરમાં નાદ ઉઠ્યો કે વરું તો નંદ લાલ વરું, નહીં તો કુંવારી મરું.
હવે મારે બીજા જે તે કરીને શું કે એકે ભગવાનને જો મને સંતોષ ન થયો હોય તો હું હવે પ્રભુને માર્ગે જાઉં. આ જ ગામની વાત છે. ડગારાની બાઈ અહીં આવી, અહીંથી એ ગઈ માંડવી, અને માંડવીથી જૈનમાં ગઈ, અને એ 12ની સાલની વાત છે. અને એના બહુ મોટા થઈ ગયા જૈન સંપ્રદાયમાં. આજે 7-8 ભાઈઓ છે. તે વખતે આ હિન્દુઓમાં કે કોઈ વૈષ્ણવ સંપ્રદાયમાં આ રીત નહીં હોય, હશે તો પણ એ ભાઈઓને આશરો મળ્યો નહીં. આજે હીરાપરમાં ભાઈઓને આ સંન્યાસ એટલે સાંખી યોગનો અવસર મળ્યો છે. તો અહીંની એક બાઈ જે આ દીકરા વેરે એનું સગપણ થયેલું હશે, એ બાઈને પણ એમ થયું કે હું પણ હવે ભગવાનને માર્ગે જાઉં. તો એ આ ગામના મોટા ભાગ્ય છે અને મોટું પુણ્ય થશે. અને એ બેન આખી સમાજને તારશે. યાદ રાખજો, એ તમારા કુળમાં ભલે જન્મી હોય પણ એ આગળ જતા કઈક જીવોને તારશે, જેનો કોઈ આશરો સરનો લેશે. એમ ન માનજો કે અમારા ગામમાં છોરી હતી, નનકડી હતી, રમતી હતી, ભમતી હતી, નામ ને તેમ છે. એ બધું એમ જ હોય. ભગવાન હોય ત્યારે મનુષ્ય ચરિત્ર જ કરે, સંત હોય તે મનુષ્ય ચરિત્ર કરતા હોય. જ્યારે આગળ વધે ત્યારે એનો મહિમા સમજાય. તો આ ગામના આવો ભાગ્ય છે. આ યોગી બાપાના ગામથી નામથી એનું આ ગામનું નામ છે. તો એ ગામમાં આવા યોગીઓ પાકે, તે બદલ ભગવાન સ્વામિનારાયણનો ખૂબ ખૂબ આભાર માનીએ. આજે એટલું કંઈ મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. હલો. ભગવાનની જય. આપણે અમોને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. હવે સર્વે ભાઈઓ તથા ભાઈઓને વિનંતી કરીશ કે રસોડે જમવા માટે પધારે. આજની સભા પૂર્ણ.